व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी जय। वाला भक्तजनों, આજે પવિત્ર ઋષિ જયંતી છે। ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અધર્મનો નાશ કરે છે, ધર્મનું સ્થાપન કરે છે અને ગાય, બ્રાહ્મણ અને સંતોની રક્ષા કરે છે। એક કારણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું બતાવ્યું કે ભગવાન પોતાના ધામમાંથી આ લોકમાં એટલા માટે પધારે છે કે પોતાના ભક્તો છે એને લાડ લડાવવાને વાસ્તે તેઓના સંકલ્પો પૂરા કરવા માટે ભગવાન આ લોકમાં પધારે છે। જબ જબ હોય ધર્મ કી હાનિ, તુલસીદાસજી મહારાજ રામાયણમાં એમ કહે છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું। ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, તો કંઈક ને કંઈક નિમિત્ત માટે ભગવાન આ લોકમાં પ્રગટ થતા હોય છે। તો ભગવાને ઋષિ અવતાર શા માટે ધારણ કર્યો, કોના માટે ધારણ કરવો પડ્યો, એની કથા આજે ભક્તજનો શ્રવણ કરીશું। દિતિને બે દીકરાઓ હતા। એકનું નામ હિરણાક્ષ અને બીજાનું નામ હતું હિરણ્યકશિપુ। કશ્યપને બે પત્નીઓ હતી, એકનું નામ દિતિ અને બીજાનું નામ અદિતિ। એમાં દિતિ થકી જેટલા દીકરાઓના જન્મ થયા એ અસુર કહેવાય છે અને અદિતિ થકી જેટલા દીકરાઓના જન્મ થયા એને દેવો કહેવામાં આવે છે। દિતિનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ। જ્યાં ભેદ બુદ્ધિ હોય ત્યાં બે બાળકો થાય છે, એક મમતા અને બીજું અહંતા। હિરણાક્ષ છે ને એ મમતાનું સ્વરૂપ છે। મમતા એટલે મારું 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 કર્યા કરે, એનું નામ કહેવામાં આવે છે લોભ। હિરણાક્ષ છે એ લોભનું પ્રતીક છે અને હિરણ્યકશિપુ છે એ અહમનું પ્રતીક છે। જ્યાં ભેદ બુદ્ધિ હોય
એના થકી આ બે દીકરાના જન્મ થાય, એક અહંતા અને બીજું મમતા. અહંતાનો અર્થ થાય છે અભિમાન, અને જ્યાં સુધી જીવનમાં અહમ હોય ને ત્યાં સુધી કોઈ દિવસ આપણને સુખ લેવા દેતો નથી. અને પ્રહલાદની ભક્તિથી હિરણ્યકશિપુ નાશ પામ્યો, એમ આપણે પ્રહલાદ જેવી ભક્તિ કરીએ તો આપણો અહમ નાશ થાય અને સુખી થવાય. હવે બનેલું એવું કે આ પૃથ્વી છે ને, એ આખી પૃથ્વીને હિરણાક્ષ સમુદ્રમાં લઈ ગયેલો. એની તાકાત કેટલી! આખી પૃથ્વીનો દડો ઉપાડીને લઈ ગયો, ઓશીકું કરીને હોઈ ગયો. ભગવાને હિરણાક્ષનો નાશ કરી અને આ પૃથ્વીને પાછી પાણી ઉપર સ્થિર કરી. હવે હિરણાક્ષ મરી ગયો ને પછી એની પત્નીનું નામ હતું વૃષાભાનુ. તે પતિ મરી ગયો એટલે એ પત્ની રોયા કરે છે, રેડા કરે છે. હિરણાક્ષની માં દીતી પણ અત્યંત શોકાતુર છે કે મારા દીકરાને વિષ્ણુએ મારી નાખ્યો વરાહ અવતાર ધારણ કરીને. ત્યારે દીતીનો બીજો દીકરો હિરણ્યકશિપુ હતો, એની મા અને ભાભીની પાસે આવી અને કહે છે કે ભાભી, તમે શોક કરો માં. જેમ પાણીની પરબ ઉપર ઘણા લોકો ભેગા થાય છે પણ થોડી વાર પછી છૂટા પડી જાય છે, તેનું જ મનુષ્ય જીવન છે, એવું જ મનુષ્ય જીવન છે. આ સંસારમાં પૂર્વ કર્મના સંબંધે ભેગા થયા હતા, એની આયુષ્ય અને આપણો સંબંધ પૂરો થઈ ગયો એટલે આપણામાંથી છૂટા પડી ગયા. પંખી તણો જેમ ભરાય મેળો, સૂર્યાસ્ત કાળે સૌ થાય ભેડો. જુદા જુદા તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય. હિરણ્યકશિપુ કેવું જ્ઞાન આપે છે! તમે વિચાર કરો કે એની મા અને એના ભાભીને ઉપદેશ આપે છે કે મારો ભાઈ મરી ગયો, એની પાછળ આટલું બધું શા માટે રડો છો? જે રીતે મેળો ભરાય અને એ પાછો મેળો વિખાઈ જાય, પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. જે રીતે પંખીઓ આવે અને પાછું સવારનો સમય થાય એટલે પંખીઓ માળા છોડીને ચાલ્યા જાય છે, એમાં આટલો બધો શોક ન કરવાનો હોય. જે રીતે રામ ભગવાને વાલીને માર્યો ને, પછી એની પત્ની તારા રડતી હતી ત્યારે પણ ભગવાને આવો જ ઉપદેશ આપેલો કે ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, પંચરચિતયતિ અધમ શરીરા. પ્રગટ તનુ તવ આગે સોવા, જીવ નિત્ય કો લગે તુમ રોવા. ભગવાન પેલી તારાને કહે છે કે તારા વાલીનું પતિનું શરીર પંચતત્વનું બનેલું હતું, એ તો તારી સામે જ પડ્યું છે, તો શું કામ રડે છે? અને જો અંદરથી ગયેલા આત્મા માટે રડતી હોય તો આત્મા તો અજર અમર છે, એના માટે રડવાની જરૂર નથી. આ રીતે હિરણ્યકશિપુ એની મા અને એના ભાભીને આશ્વાસન આપી અને કહે છે કે હું જ્યાં સુધી વૃષ્ણનો વેરનો બદલો નહીં લઉં ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. તો હવે એનો બદલો લેવો હોય, વિષ્ણુ તો તાકાતવાન શક્તિવાળા છે, તો મારે પણ એવી શક્તિ એકત્રિત કરવી પડે. તો શક્તિ કઈ રીતે આવે? તો એને વિચાર કર્યો કે તપ કરું ને તો મારામાં શક્તિ આવે.
અને પછી વિષ્ણુની સાથે વેર વાળવા જવું. હિરણ્યકશિપુ એની પત્ની કયાધુને કહે છે કે હું તપ કરવા માટે જાઉં છું. જ્યાં સુધી બ્રહ્માજી વરદાન નહીં આપે ત્યાં સુધી હું વરદાન લીધા સિવાય ઘેર પાછો નહીં જંપું. હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો છે, પણ બન્યું એવું કે મંદરાચલમાં તપ કરવા માટે હાથ ઊંચા ઉઠાવી આકાશ બાજુ જોઈ પગના અંગૂઠાના બળ ઉપર પૃથ્વી ઉપર ઊભો રહ્યો છે. ઓમ બ્રહ્મણે નમઃ કરી અને મંત્ર ચાલુ કર્યો. એવું કઠિન તપ આદર્યું, પણ એ વખતે વૃક્ષ ઉપર પોપટ આવીને બોલે છે, નારાયણ નારાયણ. હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે તપ કરતા અપશુકન થયા, માટે આજે નહીં. પછી પાછો ઘરે જાય છે. એના પત્નીએ કીધું કે તમે તો કહેતા હતા કે હું વરદાન લીધા સિવાય ઘેર નહીં આવું ને તમે પાછા કેમ આવ્યા? તો કે દેવી એવું બન્યું કે મેં તપનો પ્રારંભ કર્યો, ત્યાં વૃક્ષ ઉપર પોપટ બેઠો હતો, એ નારાયણ 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 બોલતો હતો. કયાધુ વિચાર કરે કે આના મોઢામાં નારાયણનો શબ્દ હોય, નારાયણનું નામ હોય. એટલે એને વિચાર કર્યો કે મારા પતિની પાસેથી 108 વખત નારાયણનું નામ બોલાવી દઉં ને, શાયદ ભગવાન એને મારશે ને તો એનો ઉદ્ધાર થશે. આનું નામ કહેવાય પત્ની. જ્યારે ત્યાં લગ્ન થાય ને ત્યારે 4 ફેરા ફરવાના હોય છે. કેટલા હોય? 4 હોય કે 8 હોય કે 16 હોય? 4 ફેરા હોય ને, એમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય અને પત્ની છેલ્લા ફેરે આગળ હોય ને. ધર્મ અર્થ કામ અને મોક્ષ, ચોથો ફેરો છે એ મોક્ષનો છે. એટલે પત્નીની જવાબદારી બનતી હોય છે કે ઘરની અંદર રહેલા સભ્યો એના જીવનું કલ્યાણ કઈ રીતે થાય એ પત્નીને જવાબદારી આપેલી છે ભગવાને. એને બધાનું ધ્યાન રાખવું જોઈએ, એની પાસે ભગવાનની વાતો કરવી જોઈએ, એને સંસ્કારો આપવા જોઈએ, એને મંદિરે જવાનું કહેવું જોઈએ. દીકરાઓને કહેવું જોઈએ કે પાપ અને પંથે 40માં બાપ કહે સુન બેટા મારા, પાપ અને પંથે 40માં હરિભજનમાં ભંગ પાડે એવી ઘોને ઘરમાં ઘાલીશમાં. કયાધુએ એના પતિની પાસે 108 વખત નારાયણનું નામ ઉચ્ચારણ કરાયો છે. તપ કરવા માટે ગયો છે. એવું આકરું તપ કર્યું, એને કારણે બ્રહ્માજી પ્રસન્ન થયા છે. માગ માગ. હિરણ્યકશિપુ કહે છે કે મારું કોઈ દિવસ મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે અસંભવ, મારું પણ એક દિવસ મૃત્યુ થાય. એ વરદાન હું ન આપી શકું, એના સિવાય તારે જે જોઈએ માગ. ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે તમારા બનાવેલા કોઈ પણ પ્રાણીથી, મનુષ્ય કે પશુ, પ્રાણી કે અપ્રાણી, દેવતા કે દૈત્ય, અંદર કે બહાર, દિવસમાં કે રાત્રિમાં, અસ્ત્રથી કે શસ્ત્રથી, પૃથ્વી કે આકાશમાં મારું મૃત્યુ ન થાય. બીજું વરદાન એ માગું છું કે બધા જ પ્રાણીઓનો એકમાત્ર રાજા સમ્રાટ હું બનું. બ્રહ્માજી કે તથાસ્તુ. હિરણ્યકશિપુ આવું વરદાન પ્રાપ્ત કરીને ઘરે આવ્યો. એક તો અહંકારી માણસ હતો અને એમાં આવા વરદાન પ્રાપ્ત થયા. એક તો ઊંટિયું હતું અને એમાં ઉકરડા ઉપર ચડ્યું. એક તો માકડું હતું, એમાં એને દારૂ પાવામાં આવ્યો. ઉપર જતા વીછીએ ફટકો માર્યો. ઉપર જતા ભૂતે એની અંદર સંચાર કર્યો
હવે તમે વિચાર કરો કે માકડું શું ન કરે એમ. વિષ્ણુની શોધ કરવા લાગ્યો. ભગવાન મળે ને મારા ભાઈનો વેરનો બદલો લેવો છે. પછી તો હિરણ્યકશિપુએ દેવોને જીતી લીધા. પછી તો બધા જ દેવોએ મળી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ ઇન્દ્રિય તથા મનનો સંયમ કરી ખાવું પીવું છોડી ભગવાનની આરાધના કરવા માંડ્યા. એ જ વખતે આકાશવાણી થઈ છે કે જ્યારે એ પોતાના નિર્વૈરી શાંત મહાત્મા એવા પુત્ર પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે વરદાન હોવા છતાં હું એને મારી નાખીશ. ભગવાને આકાશવાણી દ્વારા દેવોને કહ્યું કે એને ત્યાં પ્રહલાદ મારો ભક્ત જન્મ લેશે અને એ જ્યારે પ્રહલાદનો દ્રોહ કરશે ને ત્યારે એના બધા જ વરદાન છે ને એ ભલે બધા વરદાન હોવા છતાંય પણ હું હિરણ્યકશિપુને મારી નાખીશ. તમે વિચાર કરો કે ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે તો એના ઉપર ભગવાન કેટલા બધા કોપાયમાન થાય છે. ભગવાન કે ભલે ને ગમે તેટલા વરદાન હોય પણ જો મારા ભક્તને એ પીડા દેશે, મારા ભક્તને દુભવશે તો મહારાજ કહે છે કે એના બધા જ વરદાન હોવા છતાંય પણ હું એને મારી નાખીશ. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે મારો હાથ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો મારા હાથને પણ કાપી નાખું. જો ભગવાનના ભક્ત સામે કરડી નજર થઈ જાય તો મારી આંખને પણ હું ફોડી નાખું. સંત સંતાપે જાત હે રાજધર્મ અરુ વંશ તુલસી તન મિટ ગયે રાવણ કૌરવ ને કંસ. સમય જતા કયાદુ થકી પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદનો અર્થ થાય છે પ્રકર્ષેણ લાદહ યસ્ય સહ. જ્યાં જાય ત્યાં બધાને આનંદ આપે એનું નામ કહેવામાં આવે છે પ્રહલાદ. બે પ્રકારના માણસો હોય, જ્યાં જાય ત્યાં આનંદ થાય. એક પ્રકારનો માણસ આવો હોય જ્યાં જ્યાં જાય ને બધે આનંદ થઈ જાય. અને બીજો માણસ એવો છે કે જ્યાંથી જાય ને ત્યાં આનંદ થાય કે હાય અહીંથી ગયો ને તો બધા માણસો આનંદિત થઈ જાય કે અહીંથી ગયો તો સારું કર્યું એમ. બે પ્રકારના માણસો હોય. એક માણસ એવો હોય કે જ્યાં જાય ત્યાં બધાને આનંદ થાય કે ઓહો આપણે ત્યાં આવ્યા, ઓહો રોકાય તો સારું એમ. અને એક માણસ જ્યાંથી જાય ને ત્યાં બધાને આનંદ થાય કે સારું કર્યું આ ગયો હતો. પ્રહલાદ કયાધુ ઇન્દ્ર જ્યારે ઉપાડીને લઈ જતો હતો ને ત્યારે સામે નારદ મુનિ મળેલા. નારદ મુનિએ પૂછેલું ઇન્દ્રને, આ કોની સ્ત્રીને ઉપાડીને લઈ જાય? તો કે હિરણ્યકશિપુની. કાં? તો કે એના ઉદરની અંદર દૈત્યનો અંશ રહેલો છે. એનો એક બાપ તો આવો અસુર છે, એના થકી જે જન્મ ધારણ કરશે એ પણ એના કરતાં વિશેષ ચડિયાતો બનશે. એટલા માટે એના ઉદર થકી જે બાળકનો જન્મ થાય એને રાય રાય જેવા કટકા કરી નાખીશું. નારદ મુનિ કહે છે કે ઓહો આવી રીતે નિર્દોષ જીવની હત્યા ન કરાય. તું એમ કર, એના ઉદરની અંદર જે બાળક પોસાઈ રહ્યો એનો તને ડર છે ને? તો કહે છે કે હા, તું મારા આશ્રમમાં મૂકી જા અને હું એને સંસ્કાર ભગવાનની કથા સંભળાવીશ કે એના દ્વારા એ ભગવાનનો મહાન ભક્ત બનશે. આ શાસ્ત્રો કહે છે કે માતાના ઉદરની અંદર જ્યારે ગર્ભ પોષાઈ રહેલો હોય ને
એ વખતે જો માં ખાસ ધ્યાન આપે, ભગવાનની ભક્તિ કરે, સારા શાસ્ત્રોનું વાંચન કરે, ભગવાનની કથા સાંભળે, તો એના થકી મહાન આત્મા કહેતા ભગવાનનો ભક્ત જન્મે છે. અને એ વખતે જો ધ્યાન ન રાખે અને નીકળા પિક્ચર જો કરે તો એક બાળકનો જન્મ થયો ને બોલતા શીખ્યો ને તો એવું જ બોલ્યો કે કાલિયા તેરા ક્યાં હોગા. એનું કારણ પૂછવામાં આવ્યું તો કહે છે કે એની માએ 22 વખત હોલે પિક્ચર જોયું હતું. બોલો, સોલે પિક્ચર જોયું હતું. હવે આવા કામ કરતા હોય એના થકી ભગવાનના ભગત જન્મે. નહીતર અસુર કુળમાં ભગવાનનો ભગત થાય છતાં પણ કેવા ભગવાનના ભગત થયા એનું કારણ શું? એ કયાધો નારદ મુનિના આશ્રમમાં રહ્યા અને દરરોજ ભગવાનની કથા સંભળાવતા હતા ને, એ પ્રતાપે કરીને એના ત્યાં ભગવાનનો મહાન ભક્ત જન્મ્યો. પ્રહલાદજી નાનપણથી ભગવાનનું ધ્યાન કરે, સૂતા બેઠતા લોક લાજ મૂકી ભગવાનની આગળ નાચે, ભગવાનના મધુર સ્વરે કીર્તન બોલે. મોટા થયા એટલે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે હવે મારા દીકરાને આપણી આસુરી વિદ્યા ભણાવીએ. એ જમાનામાં ષંડ અને અમર્ક નામના 2 શિક્ષક હતા. હિરણ્યકશિપુએ બોલાવી અને કહ્યું કે મારા દીકરાને આપણી આસુરી વિદ્યા ભણાવો. ષંડ અને અમર્ક પ્રહલાદને આસુરી વિદ્યા ભણાવે છે, પણ પ્રહલાદજી તો કાંઈ એમાં ધ્યાન આપતા નથી. ગુરુજી જેવા બહાર જાય એટલે છોકરાઓને ભેગા કરી અને ભગવાનની વાતો કરે, ભગવાનની ધૂન બોલાવે. થોડોક સમય ગયો એટલે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે લાવ, દીકરાએ કેવોક અભ્યાસ કર્યો. હા, મા બાપ હોય એને ખ્યાલ રાખવો જોઈએ. ઘણા મા બાપને એ પણ ખ્યાલ હોતો નથી. ગામડામાં તો જઈએ ને તો પૂછીએ કે તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે, તો ઘણા મા બાપને એ પણ ખબર ન હોય કે મારો દીકરો કયા ધોરણમાં ભણે છે. શાસ્ત્રો એમ કહે છે કે લગ્ન કર્યા પછી મા બાપની બહુ મોટી જવાબદારી બનતી હોય છે. છોકરા છોકરીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માતા શત્રુ પિતા વૈરી એન બાલો ન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. જે મા બાપ દીકરા દીકરીઓને સંસ્કાર આપતા નથી તો એ દીકરા દીકરીઓના શત્રુ છે. મા બાપની મોટી જવાબદારી બને છે. લગ્ન કર્યા પછી તમારી બહુ મોટી જવાબદારી હોય છે. પ્રહલાદને ખોળામાં બેસાડી અને કહે છે કે બેટા પ્રહલાદ, તું શું ભણ્યો? તો કહે છે કે બાપુજી, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ્ગ્રહાત હિત્વાત્મ પાપમ ગ્રહમંદકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયત. પિતાજી, હું તો એ ભણ્યો કે સંસાર છે એ અંધારો કૂવો છે, માટે આ સંસારનો ત્યાગ કરી વનમાં જઈ ભગવાનનો આશ્રય કરીને ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. અને આ વાત સાંભળતા જ હિરણ્યકશિપુ એકદમ ક્રોધાયમાન થઈ ગયો. વિચાર કરે છે કે આ બાળકનો વાંક નથી, વાંક તો આને ભણાવનારા ષંડ અને અમર્કનો જ છે. નકર આટલી ઉંમરના બાળકને આવું જ્ઞાન આવે ક્યાંથી? માટે બોલાવો અત્યારે ષંડ અમર્કને.
છંડને અંબર કહ્યો કે મારા દીકરાઓને આવી વિદ્યા ભણાવો છો? ઓલા કહે છે કે ના 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 ના, અમને તો કાંઈ ખબર નથી. અને હિરણ્યકશિપુને હાકલ વાગે એટલે દેવતાઓ સ્વર્ગ છોડીને જતા રે, ત્રિલોકી ધ્રુજવા માંડે. આવો હિરણ્યકશિપુ હતો. હિરણ્યકશિપુ કહે છે કે જો બહુ ધ્યાનપૂર્વક અને આપણે આસુરી વિદ્યા ભણાવો. તમને ખ્યાલ ન હોય ને, દેવો આવીને આને આવું ભણાવી જાતા લાગે છે, માટે ખાસ ધ્યાન રાખજો તમે. પાછા પ્રહલાદને નિશાળે ભણવા માટે લઈ ગયા. જેવા ગુરુ બહાર જાય એટલે તરત જ બધાય છોકરાઓને ભેગા કરી અને નાના એવા પ્રહલાદજી સુંદર મજાનો ઉપદેશ આપે છે કે દીકરાઓ, ભગવાને આ સુંદર મજાનો મનુષ્ય જીવન આપ્યું છે. કૌમાર આચરેત પ્રાગનો, બાળપણથી જ ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. આ શરીરનો શું વિશ્વાસ છે કે આ શરીર ક્યારે પડી જાય? માટે દીકરાઓ ભગવાનનું ભજન કરો. અને બધાએ બાળકોને આંખો બંધ કરાવી નારાયણ નામની ધૂન બોલાવે. બધાએ છોકરાઓને એકદમ શાંતિ થઈ જાય. પ્રહલાદ વાત કરી બધાને ગમે છે. એટલે એ તો ગુરુજી જેવા બહાર જાય ને એટલે છોકરાઓ બધા ભેગા થઈને પ્રહલાદને કહે કે તું વાત કર, નારાયણની વાત કર, અને ભગવાનની વાતો સંભળાવે. આ રીતે સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એકાદ વર્ષ ગયું હશે, ત્યાં હિરણ્યકશિપુને એમ થયું કે લાવ પ્રહલાદની પરીક્ષા તો લઉં, કેટલીક વિદ્યા ભણ્યો છે. નાના એવા પ્રહલાદને 5-7 વર્ષની જેની ઉંમર છે, ખોળામાં બેસાડી માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા, કારણ કે પ્રહલાદ અતિ વાલા હતા. બેટા પ્રહલાદ, તું શું ભણ્યો? પ્રહલાદજી એના પિતાજીને કહે છે કે પિતાજી, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મનિવેદનમ. બાપુજી, હું 9 પ્રકારની ભક્તિ શીખ્યો છું. શ્રવણ, કીર્તન, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની પાદ સેવા કરવી, ભગવાનને અર્ચના કરવી, ભગવાનને વંદન કરવા, દાસ ભાવે ભગવાનની સેવા કરવી, છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન. પિતાજી, આ 9 પ્રકારની હું ભક્તિ શીખ્યો છું. અને આ સાંભળતા જ હિરણ્યકશિપુ એકદમ કોપાયમાન થઈ અને પ્રહલાદને હાથમાં લઈ જે ઘા કર્યો ને, પોતાના સેવકોને બોલાવી અને કહે છે કે આ તો આપણો વૈરી નારાયણ એનો ભગત છે, માટે અગ્નિ અને કરજ રોગને કોઈ દિવસ તમે નાના માનશો નહીં. માટે અત્યારે નાનો છે ને, ગમે એમ કરીને આનો નિકાલ કરો, ગમે એમ કરીને આને મારી નાખો. હિરણ્યકશિપુએ સેવકોને આજ્ઞા આપી અને સેવકોએ તરત જ કહેવાય છે કે હાથમાં ત્રિશૂળ લઈ મારો મારો કરતા બૂમો પાડી ત્રિશૂળ ખોસવા લાગ્યા. છતાંય પણ પ્રહલાદ સ્થિર થઈને બેઠા હતા, ભગવાનને સંભાળતા હતા. અંતે રાક્ષસો નિષ્ફળ ગયા. હિરણ્યકશિપુ ગુસ્સે થયો, મદોન્મદ હાથી મગાવ્યા. દારૂ પાઈને એવો મદોન્મદ હાથીને કર્યો છે. અને એ હાથીની સામે પ્રહલાદને મૂકવામાં આવ્યા. પેલો હાથી પ્રહલાદની નજીક આવ્યો હતો, એકદમ શાંત થઈ ગયો છે, પ્રહલાદની સામે ઊભો છે. પ્રહલાદને કાંઈ ન થયું. ઝેરી નાગ હતા એવા કાતિલ એ સર્પોની વીચમાં પ્રહલાદને નાખવામાં આવ્યા છે. સર્પો
જે રીતે ગાય પોતાના વાછડાને ચાટે ને એ રીતે સર્પ પ્રહલાદને ચાટવા લાગ્યા છે. કૃત્યાઓને બોલાવી છે, પહાડ પરથી નીચે ફેંકવામાં આવ્યા છે, ઝેરનો કટોરો પીવડાયો છે. એક નાની એવી ઓરડી ફક્ત ઊભો જ રહી શકે, બાકી ક્યાંય આમ ડગી ન શકે, તેની અંદર પ્રહલાદને પૂરવામાં આવ્યા છે. ખોરાક બંધ કર્યો. આ રીતે પ્રહલાદને મારી નાખવા માટેના હિરણ્યકશિપુએ અનેક ઉપાયો કર્યા છે. સમુદ્રમાં ફેંકવામાં આવ્યા છે, પર્વતના પથરા ગબડાવ્યા, ભયંકર આંધીમાં એકલો મૂકી દીધો. ઘણા ઉપાય કરવા છતાં પ્રહલાદજીનો વાળ વાંકો ન થયો. એના બેન એક હોડિકા હતી, એને ભાઈને કીધું કે પ્રહલાદને તમારે મારવો હશે ને? તો કહે છે કે હા, એનો ઉપાય મારી પાસે છે. તો કે મને એવું વરદાન પ્રાપ્ત થયેલું છે કે હું ચૂંદડી ઓઢીને અગ્નિ ઉપર બેસું, છતાંય મને અગ્નિ કાંઈ ન કરી શકે. હું પ્રહલાદને ખોળામાં લઈને બેસીશ. મોટી ચિતા રચવામાં આવી છે, લાકડા ભેગા કરીને. એના ઉપર હોળિકા બેઠી છે, ખોળામાં પ્રહલાદને લીધા છે. પ્રહલાદ તો નારાયણ 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 જપ જપી રહ્યા છે. જીતને તારે ગગન મેં હિતને શત્રુ હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય, દુનિયામાં કોઈની તાકાત નહીં કે એ ભગવાનના ભક્તનો વાળ વાંકો કરી શકે. અને હોળિકાએ કહ્યું હતું કે તમારે છે ને જોર જોરથી ઊંચા સાદે રાયડું પાડવાની, ઢોલ નગારા ત્રાસા વગાડવાના, કારણ કે જ્યારે આગ લાગશે ને ત્યારે પ્રહલાદ રાયડે રાયડું પાડશે. કદાચ કોઈ એનો શબ્દ સાંભળી જાય ને કોઈને દયા આવે તો બહાર કાઢવા માટે આવે, એટલા માટે એનો શબ્દ ન સંભળાય ને એટલા માટે તમે બધા ચીચિયારીયું પાડજો. અગ્નિ મૂકવામાં આવ્યો તો ભાગવતજી એમ કહે છે કે ભગવાને હોળિકાએ ઓઢેલી ચૂંદડી હતી, પ્રહલાદને ઓઢાડી દીધી. જ્યારે અગ્નિ ખતમ થયો ને તરત પ્રહલાદ આગમાંથી બહાર આવ્યા છે. પેલી હોળિકા હતી સળગી જઈને પ્રહલાદનો વાળ વાંકો ન થયો. જ્યારે ઊંધું થાય ત્યારે આપણે એમ નથી કહેતા હોળી થઈ. ખરેખર પ્રહલાદને મારી નાખવાના હતા, ઈનો મેરાન ઓલી હોળિકા મરી ગઈ ને એટલે આપણે એમ કહી કંઈક ઊંધું કામ થાય ને એટલે કહે છે કે હોળી થઈ. બહુ દુઃખ જ્યારે દેવા માંડ્યા ને, ગમે તેમ તો માં છે ને, કયા ધૂથી આ દુઃખ જોયું ન ગયું. પ્રહલાદને બોલાવી માં પોતાના ખોળામાં બેસાડી પ્રહલાદને કહે છે કે બેટા, તારા પિતાજી આટલું આટલું દુઃખ આપે છે, તું કેમ નારાયણનું નામ છોડતો નથી? એમ બેટા, નારાયણનું નામ છોડી દે. શાયદ તું નારાયણનું નામ નહીં છોડ ને તો તારા પિતાજી ગમે તે પ્રકારે તને મારી નાખશે. તને આટલો બધો માર મારે છે, મારાથી દુઃખ જોયું નથી જાતું. બેટા પ્રહલાદ, તું નારાયણનું નામ છોડી દે. ત્યારે નાનો એવો પ્રહલાદ એની માને કહે છે કે માં, હું તને એક પ્રશ્ન પૂછું, એનો તું જવાબ આપીશ? બોલ બેટા. તો કહે છે કે માં, કરોડ રૂપિયાનો બંગલો બનાવેલો હોય, એમાં એકાદ મચ્છર આવી અને આમ ડંખ મારે તો માં હું તને પૂછું છું કે એ કદાચ મચ્છર ડંખ મારે એની પીડા એના ત્રાસથી કોઈ માણસ કરોડ રૂપિયાનો બંગલો છોડીને ચાલ્યો જાય ખરો? માં તું મને જવાબ આપ. કયાધું કહે છે કે નહીં બેટા, કોઈ કરોડ રૂપિયાનો બંગલો છોડીને ન ચાલ્યો જાય મચ્છરના ત્રાસથી. તો માં સાંભળી લે, મારું નારાયણનું નામ છે ને એ કરોડ ગણો એના કરતાં પણ વિશેષ છે. અને મારો બાપ છે ને,
મારા નારાયણ ભગવાનની આગળ તો મચ્છર જેવો છે. માં, તું કેય બીજું વચન માનવા માટે તૈયાર છું, બાકી નારાયણનું નામ છોડવાની તું વાત કરીશ તો માં એ વાત મને બિલકુલ મંજૂર નથી. નિષ્ઠા કોને કહેવાય, દ્રઢતા કોને કહેવાય કે આટલા દુઃખ પડવા છતાંય પણ એ ભગવાનનું નામ છોડતા નથી. દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોરારી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ડોસા થાય એને કેટલા બધા દુઃખ આપવામાં આવ્યા. ખાડો ગાળીને એની અંદર બેસાડ્યા કે તું સ્વામિનારાયણનો ધર્મ મૂકી દે એમ, નહીતર જો આટલી જ વાર છે, ઉપર માટી વાળે એટલે પૂરું થઈ જવાનું છે. છતાંય સ્વામિનારાયણ 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 ઉપર માટી વારી દીધી. ઓલા લોકો એના સંબંધી ઘરે પહોંચ્યા ને તો ડોસા તાય ઘરે હતા, આશ્રમ બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હતા. ભગવાને નિરાવરણ બનાવી દીધા. એને કોઈ આવરણ નહીં, ઘરમાં પૂરી દે તો પાછા ઘરમાંથી બહાર નીકળી જાય. એ મેળી ગામનો ડાયો બોલો, એના બાપાએ ગાડાની આગળ જોતર આવે ત્યાં ગળે બાંધી દીધું અને પાછળ જઈને ગાડાને ઊંચું કર્યું તો કહેવાય છે કે એ નાના એવા બાળકને ગળો ટૂંકો આવી ગયો અને છોકરો ત્યાં મરી ગયો, છતાંય પણ એને સત્સંગ નહોતો મૂક્યો. કડવીબાઈ, જેતપુર ગામના જીવા જોશી હતા ને, એની દીકરીનું નામ કડવીબાઈ હતું. એના સાસરિયામાં કોઈને સત્સંગ નહીં. તો જીવન ચરિત્રમાં એવું લખ્યું છે કે એનો પતિ હતો ને, એ રાત્રે ખાટલામાં સૂવે ને તો ખાટલાનો પાયો કડવીબેનની છાતી ઉપર રાખે અને એની ઉપર પોતે સૂવે. કેટલું લાગે વિચાર કરો, છાતી ઉપર ખાટલાનો પાયો મૂકે. આટલું દુઃખ આપ્યું હતું, છતાંય પણ કડવીબાઈએ ભગવાનને છોડ્યા નહોતા. પ્રહલાદની કથા આપણને એ બતાવે છે કે જીવનમાં ગમે એટલા દુઃખ આવે છતાંય પણ કોઈ દિવસ તમે ભગવાનને છોડશો નહીં. પ્રહલાદજીને આ રીતે મારી નાખવા માટેના ઘણા ઉપાયો કર્યા છે, છતાંય પણ ભગવાને પ્રહલાદનો વાળ વાંકો થવા દીધો નથી. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં બરાબર વૈશાખ મહિનો આવ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અને બરાબર 14 તિથિ આવી. એ વખતે હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવી અને કહે છે કે પ્રહલાદ, તું મને બતાવ કે તારી રક્ષા કરનારો વિષ્ણુ છે ક્યાં? એમ નાનો એવો પ્રહલાદ એના પિતાજીને કહે છે કે બાપુજી, તમને પ્રશ્ન પૂછતા નથી આવડતું. મારો ભગવાન તો સર્વત્ર સર્વેમાં રહેલો છે, કોઈ પણ એવી જગ્યા નથી કે ત્યાં મારો ભગવાન ન હોય. એમ તો કહે છે કે આ સ્તંભમાં તારો ભગવાન છે? તો કહે છે કે હા. અને હિરણ્યકશિપુએ પોતાના હાથમાં ખડગ હતું, એ ખડગનો થાંભલાની ઉપર જ્યાં પ્રહાર કર્યો ને ત્યાં થાંભલો ફાટ્યો છે ને એમાંથી નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને જ્યારે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું, ઉપર સિંહની આકૃતિ છે, નીચે મનુષ્યની આકૃતિ છે. એક જ છલાંગે પહેલાં હિરણ્યકશિપુને પકડી અને જ્યાં ઓસરીનો ઝેર હતો ને ત્યાં ભગવાને બેસી અને ખોળામાં લઈ પોતાના જે નખ હતા ને, ભગવાન આજે હિરણ્યકશિપુને કહી રહ્યા છે કે હિરણ્યકશિપુ, યાદ કર તું વરદાનને. તારા જેટલા વરદાન હતા એ વરદાનમાં કોઈ બાધ આવતો નથી ને. અત્યારે દિવસ છે કે રાત્રિ છે? બરોબર સંધ્યાનો સમય હતો તો કહે છે કે દિવસે નથી અને રાત્રિએ નથી. ઘરમાં છું કે બહાર છું? તો બહારે નથી, ઘરમાંય નથી, બરોબર ઉંબરામાં છું. એમ આ મારા નખ છે એ લીલા કહેવાય કે સૂકા કહેવાય? તો
તો કે લીલાય ન કહેવાય ને સુકાય ન કહેવાય. આને શસ્ત્ર કહેવાય કે અસ્ત્ર કહેવાય? તો કે આને શસ્ત્રય ન કહેવાય ને અસ્ત્રય ન કહેવાય. હું મનુષ્ય છું કે પશુ છું? તો કે તમે મનુષ્ય નથી ને પશુય નથી. અને ભગવાન એટલા બધા ક્રોધાવેશમાં આવી ગયેલા હતા અને એ ધારદાર જે તીક્ષ્ણ નખ હતા એનાથી હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી. ભગવાને આંતરડા બહાર કાઢીને ગળામાં પહેરી લીધા. ભગવાન આ જેટલા બધા ક્રોધાવેશમાં છે, જાણે હમણાં જ ધરતીનો પ્રલય થઈ જાય છે કે શું. દેવોએ વિચાર કર્યો કે ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન શાંત થાય. દેવોએ આવી ભગવાનને પ્રાર્થના કરી પણ ભગવાન શાંત થતા નથી. અંતે દેવોએ વિચાર કર્યો કે લક્ષ્મીજીને મોકલીએ ને તો કદાચ એમને જોવે ને શાંત થાય. લક્ષ્મીજી જ્યાં આવ્યા ને ભગવાનનું સ્વરૂપ જોયું ને ત્યાં તો બેભાન થઈને નીચે ઢળી પડ્યા. અંતે બધાએ વિચાર કર્યો કે પ્રહલાદને આપણે મોકલીએ. પ્રહલાદ ભગવાનની પાસે આવ્યા. એકદમ ભગવાન શાંત થઈ ગયા. પ્રહલાદને ખોળામાં લઈ ભગવાન પ્રહલાદની ઉપર હાથ ફેરવી રહ્યા છે, જીભથી ચાટી રહ્યા છે. બેટા પ્રહલાદ, તારી રક્ષા કરવામાં મને વાર લાગી હોય તો મને તું ક્ષમા કરી દેજે. તને આટલું દુઃખ આપ્યું છતાં તે મને છોડ્યો નહીં ને. બસ તું મને ક્ષમા કરી દે. તારી નિષ્ઠા, તારી ભક્તિ જોઈને તારા ઉપર હું ખૂબ રાજી થયો છું. બેટા પ્રહલાદ, તું મારી પાસેથી માગ. નાના એવા 7 વર્ષના પ્રહલાદ કહે છે કે પિતાજી, તમે મને માગવાનું કહો છો ને, હવે પછી કોઈ દિવસ કોઈને માગવાનું કહેતા નહીં. કારણ કે સંસારી જીવ છે ને એ તો પંચ વિષય સંબંધી જ સુખ માગશે, કોઈ તમારા સંબંધી સુખ માગશે નહીં. પ્રહલાદ 7 વર્ષનો છોકરો ભગવાનને એમ કહી રહ્યો છે કે પ્રભુ, જે આપે ને એને ભગવાન ન કહેવાય, માગે ને એને ભગત ન કહેવાય. અને ભગવાન, તમે આ મારા બાપને માર્યો એ તમે એમ માનતા હશે કે મેં મોટું કાર્ય કર્યું એમ. ભગવાન, એ તો મરેલો જ હતો, એને તમે શું મારવાના હતા? પણ જ્યારે મારી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ આદિક અંતઃ શત્રુ થકી મારી રક્ષા કરશો ત્યારે હું એમ માનીશ કે તમે મારી સાચી રક્ષા કરી છે. ભગવાન ખૂબ રાજી થઈ ગયા. પ્રહલાદ, તું જ્યાં સુધી મારી પાસેથી નહીં માગને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. પ્રહલાદ કહે છે કે પ્રભુ, તમારી પાસે એ વરદાન માગું છું કે મારો બાપ જગતની દ્રષ્ટિએ ગમે તેવો હશે પણ ગમે તેમ તો મારો બાપ છે ને, મને જન્મ આપનારા મારા માતા પિતા છે. તો તમારી પાસે એવું વરદાન માગું છું કે મારા બાપનું તમે કલ્યાણ કરજો, મારા બાપનો તમે ઉદ્ધાર કરજો. આનું નામ કહેવાય દીકરો. ભગવાન રાજી થયા છે. હિરણ્યકશિપુનો મોક્ષ કર્યો છે, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. આ રીતે એક ભક્તને માટે ભગવાન કેટલું કરવા માટે તૈયાર થાય છે. ભગવાનને પોતાનો ભક્ત કેટલો બધો વહાલો છે. નારદ મેરે સંત છે અધિક ન કોઈ. ભગવાન નારદ મુનિને કહે છે કે આ દુનિયામાં મારા ભક્તથી વહાલું, મારા ભક્તથી મોટું બીજું કોઈ છે જ નહીં. તો આ રીતે એક ભક્તની રક્ષા કરવા માટે ભગવાને જે અવતાર ધારણ કરેલો એ અવતાર છે નૃષિ ભગવાન. તો નૃષિ ભગવાનનું પ્રાગટ્ય વૈશાખ સુદ ચતુર્દશીના દિવસે થયેલું અને એ જ આજે પરમ દિવસ છે. વૈશાખ સુધી 14નો આજ દિવસ છે. આજના પરમ દિવસે, પવિત્ર દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું. તો વાલા ભક્તજનો, આજે સૌ કોઈ તમે નૃષિ જયંતીનું વ્રત રહ્યા જ હશો. તો વાલા ભક્તજનો, મને એમ થયું કે આજે નૃષિ જયંતી છે તો બધાય ભગવાનના ભક્તોને નૃષિ ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું, કોના માટે થયું, તો બધાય ભક્તજનોને આ કથા શ્રવણનો લાભ મળે એટલા માટે વાલા ભક્તજનો આજે નૃષિ ભગવાનના પ્રાગટ્યની સૌ કોઈએ કથા સાંભળી
તો બસ આપણે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રહલાદજીને ભગવાન પ્રત્યે જેવી નિષ્ઠા હતી, આટલા દુઃખ પીડા છતાંય પણ ભગવાનને છોડ્યા નહીં. બસ પ્રભુ, અમારા જીવનમાં પણ તમારા પ્રત્યેની એવી નિષ્ઠા, તમારો દ્રઢ આશ્રય કે જીવનમાં ગમે તેટલા સુખ દુઃખ જે કાંઈ આવે છતાંય પણ તમારી નિષ્ઠામાં રંચ જેટલો પણ ફેર ન પડે. હે ભગવાન, અમને બધાને એવું બળ આપજો. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાની સાથે જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઋષિ ભગવાનની જય. વાલા ભક્તજનો, કાલે પવિત્ર પૂનમનો દિવસ છે. તમારા બધાને દર્શન કરવાના નિયમ તો હોય, પણ અત્યારે તમે બધા સમજી શકો છો કે આપણા મંદિરો બંધ છે. એટલે ઘેર બેઠા જ લાઈવ દર્શન કરશો તો પણ તમને પૂનમ ભૈરાનું મંદિરે આવીને દર્શન કરો એટલું જ ફળ ઘેર બેઠા પણ તમને પ્રાપ્ત થશે. કદાચ પૂનમના યજમાન બનવાની ઈચ્છા હોય, શનિવારના યજમાન બનવાની ઈચ્છા હોય તો બધા જ ભક્તજનો ફોન દ્વારા તમે નામ લખાવી શકો છો. તો વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા, કાલે પવિત્ર પૂનમનો દિવસ છે, તો ઘેર બેઠા